નમસ્કાર. આજે આપણે ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્રમાં મધ્યસ્થના દાખલા ગણેલા અને એના લાભ ગેરલાભ જોયેલા. આજે આપણે ચતુર્થકો એના વિશે જોવાનું છે. તો ચતુર્થકોની અંદર ચતુર્થકો એટલે એમાં જે 3 કિંમત છે એના કેટલા, તો કે 4 સરખા ભાગ કરેલા હોય. જોઈએ આપણે એમાં એક માપ જોયું, 2 ભાગ કરે, કયું તો કે મધ્યસ્થ. તો હવે મધ્યસ્થની ડાબી બાજુ જે માપ છે એ ઓછી કિંમત કહેવાશે અને મધ્યસ્થની જમણી બાજુનું માપ એ કેવું, તો કે વધુ કિંમત. ખૂણાના જે માપ છે એટલે કે છેલ્લે એ સૌથી ઓછી અને અહીંયા છેલ્લે એ સૌથી વધુ. બે બાજુ અડધી અડધી એટલે 50% થઈ જાય. તો અહીંયા આપણે મધ્યસ્થનું જોયું તો કે એમાં બંને બાજુ કઈ, તો કે બરોબર વચ્ચે જ મધ્યસ્થ શોધવાનું હોવાથી બંને બાજુ 50% રકમ આવે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ચતુર્થકોની. તો એમાં પહેલા તો 2 ભાગ કરીએ તો જે મધ્યસ્થ છે ને આપણે Q2 પણ કહી શકીએ. ત્યાર પછી Q1 અને Q3 આ રીતે. તો હવે આપણે 3 કિંમત છે એના 4 સરખા ભાગે કરી એટલે કે 4 સરખા ભાગમાં વહેંચતા Q1, Q2, Q3 વડે દર્શાવાય છે. તો સ્કૂલમાં આખું માપ 100 હોય તો આ 25%, બીજું 25% એટલે 50, ત્રીજું 25% એટલે 75 અને છેલ્લું 25% એટલે 100. આ રીતે અહીંયા આવશે સૌથી ઓછી કિંમત અને આ બાજુના માપમાં આવશે સૌથી વધુ કિંમત. હવે આપણે થિયરીમાં પણ આપેલું છે એમાં પણ એકવાર જોઈએ. ચતુર્થકો છે અન્ય સ્થાનીય માપમાં મધ્યસ્થ 2 સરખા ભાગમાં વહેંચે છે. એટલે આપણને એવી કિંમતની જરૂર છે કે જે 2 થી વધુ ભાગમાં વહેંચતી હોય. તો એવી કિંમતની અંદર આપણે જોઈએ તો ચતુર્થકો એટલે શું, તો કે ચડતા ક્રમમાં ગોઠવેલા આપેલ માહિતીના અવલોકનોને જે 3 કિંમતો કેટલા 4 સરખા ભાગમાં વહેંચે તો તે કિંમતોને ચતુર્થકો કહેવાય. લીટી કરજો અને વ્યાખ્યા પણ પાકી કરજો. તો આ ત્રણેય ચતુર્થકોને અનુક્રમે Q1, Q2 અને Q3 વડે દર્શાવાય છે. તો હવે પ્રથમ 25%ની જે કિંમત છે એટલે કે પ્રથમ 25% કિંમતો આપણે આકૃતિની અંદર જોઈએ કે પ્રથમ 25% કિંમતો છે એ Q1 કે તેથી ઓછી છે. ત્યાર પછીની કિંમતો 25% એટલે કે એ કિંમતો Q1 અને Q2 ની વચ્ચેની કિંમતો છે. એ કિંમતો 25% અને Q2 અને Q3 ની કિંમતો એ વચ્ચેની કિંમત પાછી 25% અને પછીની 25% કિંમત છે એ Q3 છે એના કરતાં વધુ કિંમત આપેલી છે. તો અહીંયા Q1, Q2 અને Q3 એ રીતે આપી દીધેલું છે. ખાસ યાદ રાખવાનું Q2 એટલે મધ્યસ્થ
અહીંયા એમ પણ આપણે લખી શકીએ. ત્યાર પછી આપણે આગળ એક વધારાનું જે ચતુર્થક છે જેને આપણે કહીશું અન્ય સ્થાનીય માપની અંદર કે જે માપ છે દશાંશક. ચતુર્થક હતું એની આપણે 4 સરખા ભાગ કર્યા. દશાંશક, તો દશાંશક એટલે કે એને આપણે 9 કિંમતો અને ભાગ કેટલા, તો કે 10 સરખા ભાગ કરવામાં આવે. તો અહીંયા જે સરખા ભાગ હશે, કુલ 100 કરવાના હોય તો બધા અવલોકનોમાં 10% અવલોકનો હોય તો એ 10D1 કહેવાય, એટલે કે 10 થી ઓછી કિંમતો. D2 હોય તો 20% થી, D3 હોય તો 30% થી, એ રીતે. તો D4 છેલ્લે D5 એટલે કેટલા થઈ જાય, D5 એટલે 50%, Q2 એટલે 50%, M એટલે 50%. તો આ ત્રણેય બરાબર, આના બરાબર Q2, Q2 બરાબર M થઈ શકે છે. તો થયું દશાંશકનું માપ. સૂત્રમાં આગળ પણ કઈ રીતે ફેરફાર આવશે, જે સૂત્ર આવશે એ પ્રમાણે આપણે આગળ જોતા જઈએ. તો સૌથી પહેલા ચતુર્થકનું સૂત્ર હોય તો કે Q બરોબર 1, એટલે અહીંયા તમને અનુક આપેલું હોય n+1 માં 4 માં અવલોકનની કિંમત. આ રીતે આપણે માહિતીના જે ચતુર્થકો આપેલા છે એમનું સૂત્ર અહીંયા આવશે. ધારો કે Q3 નું સૂત્ર હોય તો અહીંયા જ્યાં જે આપ્યો છે ત્યાં કેટલા લખવા પડે, 3 n+1/4 માં અવલોકનની કિંમત. આ રીતે સૂત્ર બને. હવે એ જ રીતે દશાંશકનું સૂત્ર લખવાનું કીધું. તો ધારો કે તમને એમ કીધું હોય કે D7 શોધો, તો ભલે ને D7 શોધવાનું કીધું, આપણે તો D7 આવે એટલે જ્યાં અનુગ આપેલો છે ત્યાં જ ફેરફાર થાય, બીજે ક્યાંય જ ફેરફાર થશે નહીં. સૂત્ર આ જ રીતે રહેશે. હા, વર્ગીકૃત વાળા સૂત્ર છે એમાં થોડો મધ્યસ્થની રીતનો જ પણ થોડો ઘણો ફેરફાર રહેશે. ધારો કે તમને દશાંશકનું D7 શોધવાનો કીધો તો D7 નું સૂત્ર તો આ જ રીતે લખાશે, જે n+1, પણ જ્યાં 4 છે ત્યાં કેટલા આવી જશે, 10 આવી જશે. એટલો જ માત્ર ફેર. પછી સૂત્રમાં તમે જ્યારે કિંમત લખો ત્યારે અહીંયા D7 છે તો ત્યાં શું લખવાનું, 7n+1/10 માં અવલોકનની કિંમત. આ રીતે. હવે આ જ રીતે આગળનું માપ જોઈએ તો એ શતાંશક. તો જોઈએ આમાં અહીંયા 9 કિંમતો હતી અને 10 સરખા ભાગ હતા. તો શતાંશક એટલે શબ્દ સાંભળતા જ આપણને ખબર પડે કે એમાં 100 સરખા ભાગ પડતા હોય. 100 સરખા ભાગ પડે એટલે એમાં 99 કિંમતો આવેલી હોવી જોઈએ. એટલે કે P1, P2, P3 એ રીતે કેટલા, તો કે P99 સુધી. એમાં પણ ક્યારેક જુઓ તો Q1 એટલે કેટલા, તો કે 25. તો એ જ રીતે P1 છે એમાં પણ આપણે 25 નું P25 આ બે કેવા થઈ જાય, આગળ જોઈએ તો કે Q1 છે એના બરાબર 25, તો P25 આ બે કિંમત કેવી થાય, તો કે સરખી થાય, એટલે કે Q1 બરાબર P25 થાય. એ જ રીતે Q2 એટલે 50% અને P50 પણ સરખા થાય. એના બરાબર M, એના બરાબર D5 પણ લખી શકાય. ત્યાર પછી Q3 એટલે કે 75% અને P75 એ બંને કેવા છે, તો કે સરખા થાય. હવે શતાંશક એટલે એનું સૂત્ર શું, તો કે જ્યાં દશાંશકનો D હતો, ચતુર્થકમાં Q હતો, તો અહીંયા શતાંશક એટલે P
બરાબર જે n+1 શતાંશક એટલે 100 અવલોકનની કિંમત. આ રીતે સૂત્ર બને. ત્યાર પછી આપણે એક ઉદાહરણ જોઈએ તો એની અંદર કિંમતો આપેલી છે 32, 28, 47, 63, 71, આ રીતે ઘણી બધી. તો એમાં Q1, D7 અને P40 શોધો તમને કીધેલું છે. તો સૌથી પહેલા આ જે કિંમતો છે એને આપણે કઈ રીતે ગોઠવવી પડે તો કે ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો આપણે સૌથી પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવી લઈએ. લખીએ ચડતા ક્રમમાં ગોઠવતા. તો રકમમાં જોતા જાઓ, સૌથી નાની કઈ છે તો કે 9, પછી 10, પછી પાછા બીજી વાર 10, 14, 28, 29, 31, 32, 40, 47, ત્યાર પછી 53, પછી આવશે 54, પછી 60, 62, 63, 67, 71, 80 અને 96. હજી એક રહી ગઈ 148. કુલ કેટલી કિંમત છે તો કુલ n બરાબર 20 જેટલી કિંમત છે. તો સૌથી પહેલા આપણે ચતુર્થક શોધવાનું કીધું છે. તો ચતુર્થકમાં Q1 એનું સૂત્ર થશે n+1/4 અવલોકનની કિંમત. તો n બરાબર કેટલા છે તો કે 20 + 1/4 અવલોકનની કિંમત. 20 + 1 એટલે કેટલા થશે તો કે 21. 21/4 કરો એટલે આવે 5.25 અવલોકનની કિંમત. હવે અહીંયા મધ્યસ્થની જેમ પોઈન્ટમાં જવાબ આવ્યો તો અહીંયા થોડો જ ફેરફાર આવશે. આગળ આપણે પોઈન્ટમાં આવતો તો 5 અને પછી છઠ્ઠા અવલોકનની કિંમત લેતા, પણ અહીંયા શું કરવાનું તો કે 5 આપેલા છે તો સૌથી પહેલા 5મા અવલોકનની કિંમત. પછી શું કરવાનું તો કે પ્લસની નિશાની તો ત્યાં આવતી એમ અહીંયા આવશે, પણ ફેર શું તો કે અહીંયા 0.25 લખી નાખવાના. અને પછી શું કરવાનું તો કે છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ 5મા અવલોકનની કિંમત. લખવાનું વધુ છે એટલે માટે અઘરું છે એવું નહીં માનવાનું. શું 5મું અને છઠ્ઠું આગળ આવતા જ હતા. ફેર શું તો કે અહીંયા 0.25 આગળના જે પોઈન્ટ પછીના બે આંકડા હોય એ લખવાના રહેશે ટૂંકમાં. 0.25 પછી છઠ્ઠામાંથી 5મું અવલોકન બાદ કરવાનું. આપણે જોઈએ 5મું અવલોકન કયું છે તો કે 5મું અવલોકન છે એ 28મું છે. 28 + 0.25 આટલું તો આપણે મૂકી જ દેવાનું રહેશે. હવે છઠ્ઠું અવલોકન જો 5મું આપણને 28 છે તો છઠ્ઠું કયું થાય તો કે 29 અને 5મું તો ખ્યાલ જ છે એટલે કયું તો કે 28. તો અહીંયા 28 + 0.25 29 - 28 એટલે કેટલા થાય તો કે 1 નો ગુણાકાર 0.25 સાથે કરો એટલે કેટલા આવે તો કે 0.25. તો હવે એનો સરવાળો કેટલો થાય તો કે 28.25. તો આપણને Q1 ની કિંમત તો મળી ગઈ. એ જ રીતે હવે આપણે દશાંશક એટલે ત્યાર પછી દશાંશકની અંદર D7 શોધવાનું કીધું છે આપણને. સૂત્ર 7n+1 દશાંશક છે એટલે કેટલા આવશે છેદમાં 10મા અવલોકનની કિંમત. દશાંશક હોય તો નીચે 10 આવે, ચતુર્થક હોય તો 4 આવે. આ બધું યાદ રાખી લેવાનું. શતાંશક હોય તો 100 આવે. જે શોધવાનું કીધું હોય અહીંયા આગળ આવી જશે.
n બરાબર આપણને ખ્યાલ છે 20 છે, એટલે 20 પ્લસ 1 ના છેદમાં 10માં અવલોકનની કિંમત. તો 20 પ્લસ 1 એટલે 21 થાય. 21 ભાગ્યા 10 એને ગુણ્યા 7 એટલે કેટલા આવશે? તો કે 14.7માં અવલોકનની કિંમત. હવે અહીંયા 14.7 એટલે 14મું અવલોકન લેવાનું. તો આપણે અવલોકનમાં જોઈએ 14મું અવલોકન. 14મું અવલોકન કયું છે? તો કે 62મું છે. તો સૌથી પહેલા લખીએ 14મું અવલોકન. 14મા અવલોકનની કિંમત. હવે શું કરવાનું? તો કે જે બાજુમાં પોઈન્ટ પછી આપેલું છે એ કિંમત લઈ લેવાની. તો પોઈન્ટ પછી ક્યાં છે? 7. તો કે 0.7 પ્લસ. ત્યાર પછી શું કરવાનું? તો કે 14 ની આગળ 15. 15માં અવલોકનની કિંમત માઇનસ 14માં અવલોકનની કિંમત. તો 14મું અવલોકન કયું છે? 62 પ્લસ 0.7 સુધી. તો એમને હવે 65 પછીનું કયું છે? મોટા ભાગે આ જ રીતે આવશે. 63 એટલે કે જે અવલોકન તમારા આવે ને એના કરતાં એક સંખ્યા એના પછીના અવલોકનની રહેશે મોટે ભાગે. હવે 0.7 63માંથી 62 જાય એટલે 1 નો ગુણાકાર 0.7 આવે કરો એટલે 0.7. 62 પ્લસ 0.7 એટલે જવાબ આવશે 62.7. તો આ જ રીતે હવે આપણે આગળ શોધશું પી શતાંશક એટલે તમારી રકમમાં શોધવાનું કીધું છે પી 40. સૂત્ર શું બનશે? તો કે સૂત્ર બનશે 40 n પ્લસ 1 ના છેદમાં 100માં અવલોકનની કિંમત. n એટલે કેટલા આપ્યા છે? તો કે 20. 20 પ્લસ 1 ના છેદમાં 100માં અવલોકનની કિંમત. 20 પ્લસ 1 એને ભાગ્યા 100 એને ગુણ્યા 40 એટલે જવાબ આવશે 8.4માં અવલોકનની કિંમત. એટલે 8મું ને 9મું અવલોકનની વાત આવશે અને પોઈન્ટ પછી 4 છે એટલે 0.4 પ્લસ 0.4 આવશે. હવે જોઈએ કે 8મું અવલોકન કયું છે? તો કે 8મું અવલોકન છે એ 32 છે. તો સૌથી પહેલા લખીએ 8મું અવલોકનની કિંમત. પ્લસ કેટલા હતા? તો કે 0.4. કૌંસમાં 9મા અવલોકનની કિંમત માઇનસ 8મા અવલોકનની કિંમત. હવે જો 8મું અવલોકન 32 છે તો 32માં પછીનું અવલોકન કેટલા એટલે કે 32મું છે એટલે 9મું અવલોકન કેટલામું છે? તો આપણે જોઈએ 9મું અવલોકન થશે 40. અહીંયા જો એના પછીનું એક મોટું ન હોય બદલે 40 આવેલ છે. તો આપણે રકમમાં 8મું અવલોકન એટલે કેટલી કિંમત? તો કે 32 પ્લસ 0.4. 9મું અવલોકન એટલે 40 અને 8મા અવલોકનની કિંમત એટલે 32. 32 પ્લસ 40માંથી 32 જાય એટલે 8 ગુણ્યા 0.4 એટલે 3.2. 32માં એ ઉમેરી દઈએ એટલે આવશે 35.2. આ તમારો જવાબ. તો આ જ રીતે આપણે આગળ હવે વર્ગીકૃત માહિતીના દાખલા છે એ હવે ગણવાના રહેશે. અત્યારે આજે અવર્ગીકૃત માહિતીના હતા. સૂત્ર આગળ હવે થોડુંક જ બદલાશે પણ આ દાખલાની તમારે પણ પ્રેક્ટિસ કરવાની રહેશે.